નવસારીની વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારુસમાં ફસાઈ ગઈ. નવસારીની મીના રાજેશ જોશી બેલારુસમાં ઊંચા પગારની લાલચે હતી, જ્યારે વડોદરાના એજન્ટ દ્વારા ફ્રૂટ પેકેજિંગમાં 70 થી 80,000 રૂપિયા મળશે તેવી લાલચ મળી હતી. મીના જોશી નવસારીમાં દેવું કરીને બેલારુસ પહોંચી. એજન્ટોએ કહ્યું કામ ન મળ્યું અને ગાયના તબેલામાં રહેવા મળ્યું. મહિલાએ પોતે ફસાયા હોવાનો વિડીયો બનાવ્યો, સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. તો વડોદરાના એજન્ટોએ મહિલાના ફોન નંબર પણ બ્લોક કરી દીધા અને હાથ ઊંચા કરી લીધા તેવા આક્ષેપો આ મહિલા કરી રહી છે. અને આ સાથે જ તેને ભારત આવવાના તેની પાસે રૂપિયા ન હોવાથી તે અત્યારે હાલ સમસ્યાનો સામનો કરી રહી હતી. સિયા રાજેશભાઈ. જી, શું પરિસ્થિતિ છે? મમ્મી ક્યાં ગયા હતા? મમ્મી બેલારુસમાં ગયા હતા અને અમને 2 દિવસ પહેલા જ ખબર પડી કે ત્યાં મમ્મી ફસાણા છે અને અહીંયા આવવા માંગે છે. એટલે છે ને ત્યાં પહેલા તબેલામાં જોબ લાગી, પણ ત્યાં 3 ટાઈમ હતું ને એટલે મમ્મીને ફાવતું નહીં હતું એટલું એમ, અને ખાવાનું ને પણ એટલું સારું નથી. એના પછી મમ્મી બીજે ઘસે પણ જોબ લાગી, પણ ત્યાં પણ એટલું નહીં ફાવ્યું મમ્મીને. એના પછી છે ને કોઈક ભાઈ સુરત વાળા હતા, એમની સાથે મમ્મી ત્યાં રહેતા હતા, એમણે મમ્મીને થોડી હેલ્પ કરી. એટલે છે ને મમ્મી અહીંયા આવવા માંગે છે. શું માંગ છે? શું કહે છે કે મમ્મીને કેવી રીતે આવવા માંગે? શું કહે છે? બધા ન્યૂઝ વાળા ને બધા હેલ્પ કરે છે, અમારા સમાજના પણ છે, બ્રાહ્મણ સમાજના, એ લોકો પણ હેલ્પ કરે છે. કેવી પ્રાર્થના કરે છે લોકો? મમ્મી જલ્દી જલ્દી આવી જાય. દેશ જોશી વિપુલભાઈ મારી ફૂઈનો છોકરો છે, એમને મેં કામ આપેલું હતું. એમણે કયા એજન્ટને કામ આપ્યું એ મને ખબર નહીં હતી. ત્યાર પછી મને એવું કહેતા હતા કે ત્યાં ફ્રૂટ પેકિંગ છે ને એમાં કામ છે. પછી એ કામ છે એમ કીધું એટલે મેં તૈયાર થઈ છું. મને એવું કીધું હતું કે 8 કલાકના તમારા 70 થી 80,000નો પગાર થશે ને ઓવરટાઈમ કરશે તો તમારા 90 લાખ રૂપિયાની મેરે પગાર ઘૂસી જશે, થઈ જશે, એવું કહેતા હતા. એટલે મેં પોતે દેવું કરીને એવી રીતે આવેલી છું ને અહીંયા એવી ફસાઈ ગઈ છું કે મને ગાયના તબેલામાં નાખી દીધી. મિક્સમાંથી મને 350-400 કિલોમીટર દૂર નાખી. અહીંયા એવા એટલા બધા ગાવડા પહેણામાં છે ને